પૂનમે તો દર્શન થતા હોય છે એ ઓલા આપણે કનુભાઈ ની સાથે આવતા હોય છે. કનુભાઈ ની બધા દિવાળી પછી નથી દેખાતા. હા એ વાત સાચી તમારી. ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદની અંદર રહેલા ઉત્તરાર્ધમાં શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ સંભળાવી રહ્યા છે. સુદામા ચરિત્ર. દિવસે દિવસે સુદામાજીના જીવનમાં ગરીબીએ ભરડો લીધો. ભિક્ષા માગવા માટે જાય છે, પણ સુદામાજીને ભિક્ષામાં કંઈ પણ નહીં મળતા એમના પત્ની જ્યારે ઘરે આવે છે ત્યારે પૂછે છે કે પતિદેવ, આપણા બાળકો માટે ભિક્ષામાં કંઈ લાવ્યા? ત્યારે સુદામાજી વાત કરે છે કે દેવી, સારા નગરમાં ફર્યો, પણ આજ પેટ પૂરતું પણ ભિક્ષામાં પ્રાપ્ત થયું નથી. તો એ નાથ સુશીલા સુદામાજીને કહે છે કે મારો આત્મા મને એમ કહે છે કે આવા માનવના જીવન કરતા ઝૂંપડી સળગાવી દઈને જંગલ ભેગા થવું શું ખોટું છે? તમને નથી લાગતું કે આ દરિદ્રતાનો અંત ક્યાંય દેખાતો નથી? સુદામા બોલે છે કે દેવી, તું જેટલું બોલે છે એના કરતાં મારો આત્મા 4 ગણો બોલ્યા કરે છે. દેવી, મને રાત્રે નિદ્રા નથી આવતી. હું રાત્રિ દિવસ એક જ વાતને વિચાર્યા કરું છું કે આ દિવસે દિવસે ભૂખમરો વધતો કેમ જાય છે? સુશીલે, તને એમ લાગતું હશે કે મારો પતિ કાંઈ પુરુષાર્થ કરતો નથી, પણ પુરુષાર્થ કરી કરીને મારા પગના તળિયા ઘસાઈ ગયા છે. હું સવારના 7 વાગ્યાથી ભીખ માગવા નીકળું છું. દેવી, મને માગવા જેવું કોઈ વસમું લાગતું નથી. આ ઘરનું બારણું છોડું ત્યારે મને થાય છે કે માગવા કરતાં મોત પ્રભુ આપી દે તો વધારે સારું માનીશ. દેવી, હું કોઈને ઘેર જાઉં, તોલડી ધરીને ઊભો રહું, તોલડીમાં ચપટી લોપ નાખ્યા પછી તિરસ્કાર કરે તો બરાબર છે, પણ દેવી, જેને ઘેર જાઉં છું એ માણસ આપે તો નહીં, પણ તિરસ્કાર કરીને કહે કે આ જુવાન જોધ થઈને ભીખ માગવા શું નીકળ્યો હશે? થોડી મજૂરી કરતો હોય તો? આવા વચનો સાંભળી મારું મન નિરાશ થાય છે. શું મજૂરી કરું? હું વિદ્વાન છું, ભણેલ છું. તું નહીં માનીશ કે મારો ધણી અભણ છે. સુશીલા, યાદ રાખી લે કે શાંતિપનીના આશ્રમમાં જ્યાં દ્વારકાધીશ ભણ્યા છે એ જ આશ્રમમાં રહીને આ સુદામા ભણ્યો છે. પ્રભુ ભણ્યા છે એના કરતાં વધારે ભણેલ છું, પણ લાચાર છું. શાસ્ત્ર બોલે છે કે મનુષ્યની જિંદગી ઘણી મૂલ્યવાન છે, પણ ક્યારેક વ્યક્તિને જિંદગી જ બોજારૂપ દેખાય છે અને એનું જીવન ભારરૂપ દેખાય છે. 500 ગ્રામ પેકેટ હાથમાં નડતર રૂપ લાગે, એ 500 ગ્રામ પેંડા પેટમાં પધરાવી દે પછી એનો ભાર લાગે નહીં. તેમ પોતાનું જીવન શ્રી નારાયણને કૃષ્ણાર્પણ કરે તો પછી ભારરૂપ લાગશે નહીં, નડતર રૂપ પણ નહીં લાગે. માનવીના જીવનમાં જિંદગી અમૂલ્ય હોવા છતાં ક્યારેક ભારરૂપ લાગે છે. સુખ અને દુઃખમાં સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં રહી પ્રભુની મરજી પ્રમાણે જીવન જીવીએ તો જિંદગી ભારરૂપ કે બોજારૂપ નહીં લાગે.
અખંડ આંતરિક આનંદમાં રહેવાશે. સુશીલા બોલે છે કે હે નાથ, આનો હવે કોઈ રાહ છે કે નહીં? સુદામા બોલે છે કે હે દેવી, હવે તો એક જ નારાયણનો આધાર છે. સુદામાજી શ્રી નારાયણનું ધ્યાન લગાવી પ્રભુને જરા ઠપકાના રૂપમાં કહે છે કે હે નારાયણ, તને મહાત્માઓ વિશ્વંભર કહે છે, તું સારી દુનિયાનું ભરણ પોષણ કરે છે, તો પછી તારા રજિસ્ટરમાંથી અમારા 5-6 જણાના નામ કાઢી કેમ નાખ્યા છે? ભગવાન સ્વામિનારાયણ કહેતા, મારા રજિસ્ટરમાંથી હું કોઈનું નામ નથી કાઢતો, પણ તમારા કર્મો એવા હોય છે કે કર્મની પટ્ટી બની તમારા નામ ઉપર ચોંટી જાય છે, અને મારા વાંચવામાં તમારું નામ ચડે નહીં. હું તો જીવાત્માને આપવા માટે જ આવ્યો છું, પણ માનવના કર્મ એવા છે કે આપવા જાઉં છું તોય ઢોળાઈ જાય છે. યાદ રાખજો, ભગવાનની કૃપા જો નહીં હોય ને તો પ્રભુનું આપેલું ઢોળાઈ જવાનું છે. ભાગવતજીનો આરંભ એમ કહી ગયો છે કે આત્મદેવના ભાગ્યમાં દીકરો નહોતો, છતાં મહાત્મા પાસેથી પરાયણે આત્મદેવ લેવા ગયા તો એ ફળ ગાયને ખવડાવવામાં આવ્યું અને પોતાના ત્યાં ફરજન ન થયું, તે ન થયું. જીવનમાં પરમાત્માની કૃપાને હંમેશ માટે ઈચ્છતા હો તો તમારી જિંદગીને ભગવાનની સાથે જોડી રાખો. પ્રેમ ભક્તિથી પ્રભુ સાથે સંલગ્ન રાખો. હે પરીક્ષિત, સુદામાજી નારાયણને દોષ દેવા લાગ્યા છે, પણ ભૂતકાળમાં ડોક્યું કરે છે તો એમની આંખની સામે એક દ્રશ્ય, બનેલી ઘટના દેખાય છે, સ્મૃતિ તાજી થાય છે. જ્યારે દુઃખનો સમય આવે ને ત્યારે માણસ અકળાઈ ઉઠે છે અને ભગવાનને ધમકાવવા માંડે છે. પણ ખરી રીતે મનુષ્ય સમજવું જોઈએ કે મેં પાપ કર્યા હશે તો જ મને દુઃખના દિવસો અનુભવવાના આવે, નહીતર 75,000ની વસ્તી છે, કોઈનું ઘર ન મળે અને મારે ઘેર જ દુઃખ કેમ આવે? સુખને માટે માણસ દેવની માનતા કરે છતાં સુખ હાથ આવતું નથી, દુઃખને માટે માનતો નથી છતાં દુઃખ પીછો છોડતું નથી, સુખને ઝંખે છે પણ સુખ હાથ લાગતું નથી. હે રાજન, સુદામાની આંખમાં ક્ષિપ્રા નદીનો કિનારો, એ સાંદીપનીનો આશ્રમ, પોતાને રહેવાની જગ્યા વગેરે માંડ્યું દેખાવા. જ્યાં ભણેલા હતા ને ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી, ત્યાં સાંદીપની ઋષિનો આશ્રમ. હવે સુદામાને એ બધું દ્રશ્ય હવે દેખાવા માંડ્યું કે મારી ભૂલ ક્યાં થઈ? આ ભૂખ મરવા એનું કારણ શું? કાંઈક જીવનમાં એવું કર્મ થયેલું કે એને કારણે જ આ દુઃખ આવ્યું હોય. ઘડીભર સ્થિર થાય ને ત્યારે બાજુમાં લાકડાનો બાંધેલો ભારો અને એક બાજુ કૃષ્ણ અને બલરામ દેખાય છે. આ દ્રશ્ય જોતાની સાથે સુદામાનો આત્મા શાંત થઈ ગયો. પત્ની પ્રત્યે બોલ્યો કે સુશીલે, મેં ભગવાનને ઠપકો ખોટો આપ્યો. આપણા ભૂખ મરાનું બી મેં મારા હાથે જ વાવ્યું હતું. હવે તે મારું એનું ફળ ખાવું જ પડશે. હે સુશીલા, હકીકત એવી છે, તારી સાથે મારા લગ્ન નહોતા થયા ત્યારે મેં મારા હાથે જ ક્ષિપ્રા નદીને કિનારે ભૂખ મરાનું બી વાવી દીધેલ. સુશીલા કહે, નાથ, એવું તે તમે શું પાપ કર્યું હતું? સુદામાજી કહે છે કે દેવી સાંભળ, હું જ્યારે સાંદીપનીને ત્યાં ભણતો હતો ને ત્યારે એકવાર ગોરાણી માઈએ લાકડા લેવા માટે આજ્ઞા કરી હતી.
હું, કૃષ્ણ પ્રભુ અને બલરામજી જંગલમાં લાકડા લેવા ગયા. ગોરાણી માને થયું કે ચોમાસાની ઋતુ છે, બાળકો ભૂખ્યા થશે. મને બોલાવી 3 મુઠ્ઠી ચણા આપ્યા. મને કહ્યું, જો સુદામા, 1 મુઠ્ઠી તારા, 1 મુઠ્ઠી કૃષ્ણના, 1 મુઠ્ઠી બલરામના. તમે 3 ભાઈઓ જ્યારે ભૂખ લાગે ત્યારે ચણા ખાજો. એ સુશીલે આ વાતને દ્વારકાધીશ જાણતા નથી. અમે 3 જણા ગયા, લાકડાના ભારા બાંધ્યા, ચાલવાની તૈયારી કરી. એ જ વખતે આકાશમાં મેઘમંડળ છવાઈ ગયો. હે દેવી, એવો તો અંધકાર હતો કે કોઈને જોઈ શકતું નથી. નારાયણ બોલે, સુદામા, ભૂખ લાગી છે. મને પણ થયું કે ભૂખ બહુ લાગી. મને સાંભળી આવ્યું કે પેલા ચણા મારી પાસે છે. હે દેવી, મારા પેટમાં પૂરેપૂરી ભૂખ લાગેલ. મને વિચાર આવ્યો કે જો વાત કરીશ ને તો આ બંનેને મારે 1 મુઠ્ઠી ચણા આપવા પડશે. એના કરતાં હું એકલો ખાઈ જાઉં તો મારી ભૂખ શાંત થાય. કોઈના ભાગ્યનું જૂટવીને ખાઈશો નહીં, કોઈને આપીને ખુશ થજો. કોઈનું જૂટવી લઈ કોઈના ભાગને ખાઈ જશો તો દારિદ્ર્ય આવશે. સુદામાજી કહે છે કે દેવી, હું એકલો 3 મુઠ્ઠી ચણા ખાવા લાગ્યો. પેલા ચણા મોંમાં દાંતથી ભાંગે એટલે કટ કટ એવો અવાજ આવે. કૃષ્ણ કહે છે કે મિત્ર, તારી બાજુથી કટ કટ અવાજ શેનો આવે છે? દેવી, મારા પેટમાં પાપ હતું, પાપ. એટલે મેં ભગવાનને છેતર્યા. મહાત્માઓ કહે છે કે વ્યક્તિને છેતરે ત્યાં સુધી તો ઠીક છે, પણ કોઈ દિવસ ઈશ્વર જે અંતર્યામી છે એને છેતરવાની કોશિશ ભલા થઈને કોઈ કરશો નહીં. મહાત્માઓ ના પાડે છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા, માનવીને નથી છેતરતો, પણ એના અંતરાત્મામાં બેઠેલા અંતર્યામી નારાયણને છેતરે છે. વ્યક્તિ બીજી વ્યક્તિને છેતરતી નથી, પણ તે ખુદ પોતાની જાતને છેતરે છે. દેવી, હું જૂઠું બોલ્યો. લાલા, તારું શરીર ક્ષત્રિયનું છે, હું તો બ્રાહ્મણ છું. મારાથી આ ઠંડી સહન થતી નથી, એટલે મારા શરીરમાં ધ્રુજારી થઈ ગઈ છે. એ ધ્રુજારીથી મારી દાઢી હલે છે અને દાંતની સાથે દાંત ભટકાયા કરે છે, એટલે એનો કટકટ અવાજ થયા કરે. આમ જૂઠું બોલી હું એકલો 3 મુઠ્ઠી ચણા ખાઈ ગયો. એ વખતે મને ખબર નહીં કે હું ભૂખ મરાનું બી વાવી રહ્યો છું. પછી તારી સાથે લગ્ન થયું. મારે સરસ મજાનું મકાન હતું. મારા બાપને ત્યાં રીધી સીધી હતી. હું ઘણો સુખી અને સંપત્તિવાળો હતો. પણ એ મારા ભૂખ મરાનું ઝાડ જેમ જેમ વધતું ગયું એમ એ મારા જીવનનો ભરડો લેતું ગયું. આજે હે દેવી, હું અને તું બંને ભૂખ મરામાં સપડાઈ ગયા છીએ. એ પ્રિય, બતાવ હું શું કરું? સુશીલા બોલે છે કે સ્વામીનાથ, તે ભૂખ મરાના ઝાડને કુવાડાથી કાપી નાખીએ તો ન ચાલે? સુદામા કહે છે કે દેવી, આ લોકના કુવાડા અને કરવત વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા, પણ દારિદ્રતાના ઝાડને કાપવાના કુવાડા કે કરવત નથી મળતા. માણસ લાચાર છે. દુનિયા બોલે છે કે ગરીબી હટાવી છે, પણ ગરીબી કોઈ ચમત્કારથી હટતી નથી. જ્યાં સુધી ધર્મના ચોકટામાં ભારતીય પ્રજા નહીં રહે ત્યાં સુધી બાહ્ય રાજકીય શાસનથી કોઈ દિવસ માણસની ઉપર કંટ્રોલ લાદી શકાય છે નહીં. સત્તા ઓર શાસન દોનો તો માણસના શરીરને બાંધી શકે, પણ મન અને આત્માને નહીં.
આજે શાસન એમ કહે છે કે તમે સંગ્રહખોરી ન કરો. વ્યક્તિ ધર્મના ચોકટામાં હશે તો થોડે દિવસે લાખો રૂપિયાનું બંડલ મળ્યું હશે તો ઘરના પૈસે રિક્ષા કરી પોલીસ સ્ટેશને જાહેર કરશે, મને આ જેડ્યું છે. પણ શાસન અને સત્તાથી આજનો માણસ એટલું સમજે છે કે કોઈ ભાડે એમ ચોરી ન કરાય, એટલે કોઈ ન ભાડે એમ તિજોરી તોડી ચાલતો થઈ જાય. શાસન ઓર સત્તા એ માણસના શરીર ઉપર કાબુ લઈ શકે, સત્તા માણસના મન ઉપર કે વિચાર ઉપર કાબુ મેળવી શકે નહીં. આથી રાષ્ટ્રપિતા ગાંધીજી કહેતા, વ્યક્તિને જીતવી હોય તો સત્તાથી નહીં જીતી શકાય, પ્રેમથી જીતશો તો સદાયને માટે જીતાઈ જશે. દેખો, મહાત્મા ગાંધીના હથિયારો કેવા હતા. એમને ક્યાં પિસ્તોલ કે તલવાર હાથમાં લીધી હતી? એમને બંદૂકની પણ જરૂર નહોતી પડી. એમની પાસે તો પ્રેમના આધ્યાત્મિક શસ્ત્રો હતા. એમની પાસે સત્ય, અહિંસા, માનવ માત્ર માટે પ્રેમ અને ધર્મની મોટી ઢાલ હતી. આવા દિવ્ય હથિયારો, પ્રેમના પ્રતીકોના સહારે દેશને ભૌતિક હથિયારો વગર સત્યાગ્રહના અમોઘ શસ્ત્રથી ભારત દેશને સ્વતંત્રતા અપાવી એ ઇતિહાસ સૌને સુવિદિત છે. જ્યારે દિલ્હીમાં મહાત્માજીને નાથુરામ ગોડસેને ગોળીથી ફાયર કર્યા, ત્યારે ગોળીથી ઘાયલ થઈને ગાંધી બાપુ ઢળી પડ્યા. એમનું સાર એવું શિષ્ય વૃંદ એકઠું થઈ ગયું. છેલ્લે પ્રાણ જવાની તૈયારીમાં છે. લાંબી વાત કરી શકાય તેમ છે નહીં. આથી મહાત્માજી પોતાના કાર્યકરોની સામે જોઈને વિચાર કરે, આ લોકોને સ્વતંત્રતા અપાવી, પણ સ્વતંત્રતાની બીચમાંથી સ્વચ્છંદતા પેદા કરશે તો દેશનું સત્યાનાશ નીકળી જશે. તેઓ સ્વતંત્રતાને સાચવી નહીં શકે તો સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જશે અને ધર્મને ફગાવી દેશે, તો પરિણામ એ આવશે કે સ્વતંત્રતા વ્યક્તિના જીવનમાં પરતંત્રતા પેદા કરશે. માટે ગાંધી બાપુએ છેલ્લો શ્વાસ ઘૂંટતા બોલે છે કે જે શસ્ત્રથી જનની તણી ધ્વજ ફરફરી દિલ્હી વિશે હથિયાર એ ભૂલી જશો તો ખ્યાલ કરજો શું થશે. અનુભવ વિના અભ્યાસથી જો ઘરનું ડાપણ ડોળશો તો જે નાવ તાર્યું વાણીએ તે નાવ પાછું બોળશો. મહાત્માજી શિષ્ય વૃંદને કહે છે કે અગાધ મહેનત અને પરિશ્રમને અંતે જે તમને સ્વતંત્રતા આપી છે તેને સાચવી રાખજો અને મારા 11 સૂત્રો રૂપી હથિયારને કદી ભૂલશો નહીં. હું તો તમારા દરેકની વચ્ચેથી આદે વિદાય લઉં છું, પણ મારા 11 સૂત્રો અને રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ એ ધૂન આ બંનેને જીવન મંત્ર બનાવશો તો મારી આશીષ છે, તમે સુખી થશો. ઈશ્વર ભારતીય જનતાનું મંગલ વિસ્તારે, લોકશાહી અમર રહો એવા સૂત્રો વચ્ચે મહાત્માજીએ નેત્રો નીચા ઢાળી દીધા. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન. સુશીલા બોલે છે, હે સ્વામીનાથ, મેં એવું સાંભળ્યું છે કે દ્વારકાધીશ અતિશય દયાળુ છે. આપ એમની પાસે જશો તો મને લાગે છે કે જરૂર નારાયણ કંઈક આપણા પર દયા કરશે. પત્ની બહુ ડાહી છે. વિચાર કર્યો, મારા પતિ નારાયણના શરણાર્થી થશે તો જરૂર સુખી થશે. પુરુષાર્થમાં પરમાત્મા ભળે એટલે માણસ સુખી થાય છે. સુદામા બોલે છે, હું જાઉં તો ખરો, પણ ભગવાનને ભેટ આપવા જેવું કંઈક મને તું લાવી આપ. સુશીલાએ 3 મુઠ્ઠી પૌવા આપ્યા, 18 ચીથરામાં બાંધ્યા. કપડું નહોતું એની પાસે બાંધવા, થીગડા વાળું હતું. 18 થીગડા મારેલા.
હાથમાં પોટલી લઈ સુદામા દ્વારકા પહોંચ્યા. દ્વારકાધીશના મહેલ સમીપે આવીને ઊભા છે. પ્રભુના મહેલનો ચોકીદાર વિચાર કરે, જીવનમાં મેં ભિખારી તો ઘણા જોયા, પણ લાગે છે કે આ કોઈ મૂર્તિમાન ભિખારી આવ્યો છે. દ્વારપાલ બોલે છે, વડીલ આપ કોણ છો? તો કહે, હું સુદામા છું, દ્વારકાધીશનો બાળ સખા છું, ફ્રેન્ડ છું, એમના દર્શને આવ્યો છે. પેલો ચોકીદાર હસવા લાગ્યો. અમારા નારાયણને ભાઈબંધ કોઈ ન મળ્યો ને આવો ભિખારી મળ્યો હશે? આગળ પૂછે છે, આપને શ્રી નારાયણને મળીને શું કામ છે? 2-5 રૂપિયા જોઈતા હોય ને તો હું આપી દઉં છું. સુદામાના આત્માને આ સાંભળીને દુઃખ થયું. વિચાર કરે, આમાં વ્યક્તિનો વાંક નથી, પણ મારી ભિખારી અવસ્થા છે. એ આવી ખરાબ છાપ પાડે છે કે આ ભિખારી માગવા આવ્યો છે. સુદામાજી દ્વારપાળને કહે છે કે જો ચોકીદાર, હું તારા નારાયણની પાસે પૈસાની ભીખ માગવા આવ્યો નથી, તારા નારાયણને 3 મુઠ્ઠી પૌવાની ભેટ આપવા આવ્યો છું. મારા જીવનમાં મને માગવું ગમતું નથી, પણ લાચાર છું. મને પ્રભુએ આપેલ જે બુદ્ધિ અને ગુરુ સાંદીપનીના આશ્રમમાં મેળવેલ કેવળ અભ્યાસ એ મારા આત્માને મૂંઝવે છે. મારો અંતરાત્મા મને પૂછે છે, તું ભણ્યો શા માટે? ભીખ માગવા માટે ભણ્યો હતો? મારી યુવાન અવસ્થા મારી મસ્કરી કરે છે. આવી સરસ યુવા અવસ્થા હોવા છતાં હાથમાં રામ પાતર લઈને ભીખ માગવાનો ધંધો કરે છે. આમ બોલતા બોલતા સુદામાજીની આંખમાંથી આંસુ પડવા લઈને પેલા દ્વારપાળને લાગે છે કે આ કોઈ પવિત્ર બ્રાહ્મણ હોય. તે બોલે છે, દાદા નારાજ નહીં થશો, હું અભી દ્વારકાધીશને પૂછી આવું છું. સોનાના પલંગમાં નારાયણ પોઢ્યા છે. માનવતાનું દર્પણ જો હોય તો આ સુદામાજીની કથા છે. 10મા સ્કંદના અંત ભાગની આ કથા છે. સુખના શિખર ઉપર દ્વારકાધીશ છે, જ્યારે દુઃખની તળેટીમાં સુદામાજી છે. દેખો માનવતા હવે શું કામ કરે છે, માનવતા કોનું નામ કહેવાય છે. દ્વારકાધીશ સુતા છે, સત્યભામા અને રૂકમિણીજી પગચંપી કરે છે. ચોકીદારે આવે હાથ જોડીને કહ્યું, પ્રભુ કોઈ પવિત્ર બ્રાહ્મણ દ્વાર આગળ ઊભા. પ્રભુ બોલે છે, ક્યાંથી આવે છે? ચોકીદાર કહે છે કે પ્રભુ એ કહે છે કે સુદામાપુરીથી આવું છું. પ્રભુને લાગ્યું સુદામા તો કદાચ નહીં હોય ને. તેઓ ચોકીદારને કહે છે, બ્રાહ્મણનું નામ શું છે? ચોકીદાર કે પ્રભુ એ બ્રાહ્મણ તો એમ કહે છે કે હું કૃષ્ણલાલનો બાળ સખા છું ને મારું નામ સુદામા છે. હે પરીક્ષિત, સુદામાજીનું નામ સાંભળતા જગતનો માલિક પ્રભુ પલંગ ઉપરથી એકદમ નીચે ઉતરી ગયા. પોતાના મિત્રનો સત્કાર કરવા માટે દોટ કાઢી છે. ઓઢેલ પિતાંબર પણ પડ્યું રહ્યું. દ્વાર સમીપે આવી સુદામાની સામે હાથ જોડ્યા. સુદામાના પગમાં માથું ઝુકાવવા જાય તો સુદામા બાથમાં લઈને ભીટ્યા છે. સુદામા કહે, પ્રભુ આપ તો દ્વારકાના અધિપતિ રાજા છો, હું તો ભિખારી છું, ભિખારી. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા કે કોઈ જીવ રાજા નથી, કોઈ જીવ ભિખારી નથી. માણસનો સમય સારો અને નાજુક હોય છે. પરમાત્મા આત્માની સરળતા દેખે છે. તેમની આંખમાં પૈસો ગૌણ બાબત છે. દ્વારકાધીશ બોલે છે, નહીં મિત્ર, એવું નહીં બોલે. તમે ભિખારી નથી. ભિખારી તો એ છે કે જે ધન સંપન્ન હોવા છતાં કોઈને મદદ કરી એની આંતરડી ઠારતો નથી ને, એ ભિખારી કહેવાય. સ્વામિનારાયણ મહાપ્રભુ કહેતા કે એનું નામ ભિખારી કે જે આપેલ હોવા છતાં જેના દિલમાં સંતોષ નથી,
ઈશ્વરે આપેલ હોવા છતાં ક્યારેય કોઈ દિન દુઃખીની આંખના આંસુ લૂછતો નથી. ઈશ્વરે ઘણી દયા કરેલ હોવા છતાં જેને માનવતાનું ભાન થતું નથી એ સાચો ભિખારી છે. તમારો સમય અત્યારે ભિખારી છે, પણ તમારો આત્મા ક્યાં ભિખારી છે? વ્યક્તિનો સમય ભિખારીપણામાં છે. વ્યક્તિ પોતે ભિખારી નથી. દ્વારકાધીશ પ્યારથી સુદામાજીને ઘરમાં લાવે છે. પોતાના પલંગ ઉપર બેસાડ્યા છે. સત્યભામાને કહે છે કે દેવી પાણી લાવો, પાણી, મારા મિત્રને સ્નાન કરાવું છે. વિચાર કરે, આણે શું કર્મ કર્યા હશે? આના જેવો કોઈ ભિખારી આપણે જોયો નથી. બંને રાણીઓ પાણી લાવ્યા. પછી રાજન સુદામાને પલંગ ઉપર બેસાડી પોતે જાતે સર્વ પૂજા સામગ્રી લઈ એ બ્રાહ્મણના પગ ધોયા. પગ, એનું પગ ધોયાનું જળ પોતે લોક પાવન છતાં પોતાના મસ્તક ઉપર ચડાયું. પછી દિવ્ય ગંધ, ચંદન, અગર અને કેસરથી વિલેપન કર્યું. ભાગવતજી બોલે છે, ભગવાને સોનાની દ્વારકાનો માલિક ગણો કે ભગવાન ગણો, પરંતુ જગતમાં ભિખારીના શિરોમણીમાં ભિખારી તરીકે જેનો નંબર છે એવા સુદામાને સ્નાન કરી પરમાત્મા પોતે સુદામાના ચરણનું પાણી મસ્તક ઉપર ચડાવ્યા કરે છે. એ કેટલી અદ્ભુત આશ્ચર્યકારી વાત છે. સુખદેવજી બોલે છે કે રાજન, કથામાં મન ખૂબ શાંત હશે તો સિદ્ધાંત સમજાશે. અશાંત મન, અસાવધ મને કથા સાંભળતા સિદ્ધાંતો સમજાતા નથી. માણસની બીમારી મટતી નથી. કથામાં દરેક એકઠા એટલા માટે થાય છે કે જીવનમાં કંઈક મળે. મેળવવાને વાસ્તે વ્યક્તિ કથામાં દોડી જાય છે, ગુમાવાને વાસ્તે નહીં. સુદામાની કથા ખૂબ જ સમજવા જેવી કથા છે. ભગવાને સ્નાન કરાયું, એમની પોતડી કઢાવીને પોતાનું પિતાંબર પહેરવા આપ્યું. નાઈ પરવારી ચૂકેલ સુદામાને પ્રભુએ પોતાના આસન ઉપર બેસાડ્યા. પણ સુદામાને લાગે છે પ્રભુ માટે 3 મુઠ્ઠી પૌવા લાવ્યો છું, એ મારે એને આપવા કેવી રીતે? આ પ્રભુ તો સોનાની દ્વારકાના માલિક છે. પૌવાની પોટલી કાંખમાં હંતાડી. ભગવાને વિચાર કર્યો, તે દિવસે એકલો ચણા ખાઈ ગયો અને આજે બૈરીએ મારે માટે પૌવા આપ્યા છે તોય હંતાડવાની કોશિશ કરે છે. લાગે છે આનો ભૂખ મારો હટશે નહીં. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા કે કોઈ જીવાત્મા ભિખારી નથી, માટે નારાયણની સામે થાળ ધરાવવા જાઓ ત્યારે શરમ નહીં રાખો કે પેલો ભગત 10 રૂપિયાનો હાર લઈને જાય છે, પેંડાનું પડીકું લઈને જાય છે, સોનાના થાળમાં મેસૂબ લઈને જાય અને હું રોટલો લઈને જાઉં છું, તો નારાયણને મારી હલકી વસ્તુ કેમ ભાવશે? આવો વિચાર કરશો નહીં. ભગવાન ભાવ પ્રધાન છે, ભોગ પ્રધાન નથી. ભગવાન એ જુએ છે કે આ ભગત મારે માટે જે કંઈ લાવ્યો છે કેવા ભાવથી લાવ્યો છે. શું લાવ્યો છે એ જોતા નથી. ભગવાન પવિત્ર મનથી પ્રસન્ન થાય છે, પુષ્કળ ધનથી ખુશ થતા નથી. સુખદેવજી સમજાવે છે કે રાજન, પ્રભુએ વિચાર કર્યો, હવે હું જાતે સુદામા પાસેથી માગી લઉં. સત્યભામાને કહે, દેવી જોતો ખરી, આ મિત્રની કાંખલીમાં બાંબલાઈ જેવું થયું લાગે છે. હાથ ઊંચો કેમ રહે છે? હાથ ઊંચો કરી જોવા જાય તો પૌવાની પોટલી સરી ગઈ. પ્રભુ બોલે, હા મિત્ર, આ મારી ભાભીએ મારા માટે ભેટ મોકલી લાગે છે. મારા ભાભી બહુ ડાયા છે મિત્ર, તારે મારો ભાગ આપવો નહોતો? આજે પણ એકલા ભાગ ખાઈ જવો હતો, યાદ છે? એ જંગલના ઝાડવા નીચે તે દિવસે તું એકલો ખાઈ ગયો હતો. સુદામાજીને આજે એનો ભૂતકાળ ફરીવાર યાદ આવ્યો.
એની આંખમાં આંસુ આવ્યા. મનથી વિચાર કરે કે પ્રભુ ભૂલની ક્ષમા આપો. સારી રાણીઓ એકઠી થઈને જોવા લાગી છે કે નારાયણના બાળ સખા આવ્યા છે અને નારાયણ માટે કંઈક ભેટ લાવ્યા. નારાયણે પોતે પૌવાની પોટલી છોડી તો 3 મુઠ્ઠી પૌવા. સુદામાની સામે જોતા વિચાર આવ્યો કે આની સારી ભિખારી દશાને નાબૂદ કરી દો. ભગવાન સ્વામિનારાયણ કહેતા, જીવ વિચારપૂર્વકનું આપે છે, જ્યારે હું વિચારને પીછે મૂકીને ઉદારતાથી આપું છું. માણસ જ્યારે આપે ને ત્યારે ગજવામાં હાથ નાખે તો એમાં 8 આના 4 આના 10 5 બધું હોય, પણ એમાંથી ગોતીને 2 કા 3 કાઢે અને પછી ગલામાં નાખે. આમ જીવ આપે ને ત્યારે ગણતરી કરીને આપે, પણ જ્યારે ભગવાન આપે ને ત્યારે મર્યાદા મૂકીને આપે, ઉદારતાથી પ્રેમથી આપે. ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. લેનાર થાકે પણ દેનાર નહીં, એને પછી મૂકવાની જગ્યા રહેતી નથી. શ્રી નારાયણે પૌવાની મુઠ્ઠી ભરી લઈ અને મોઢામાં મૂકતા સંકલ્પ કરે, મારા ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડના જીવો પીડ્યા છે, એ સારાય જીવો આ સુદામાની પૌવાની તૃપ્ત થઈ જાઓ અને સારી ત્રિલોકીને જમાડિયાનું પુણ્ય મારા સખા સુદામાને કૃષ્ણાર્પણ થાવ. હે રાજા, પ્રભુના અમોઘ સંકલ્પથી સુદામાની દરિદ્રતા હટી ગઈ. પ્રભુને હજી સંતોષ થતો નથી. બીજી મુઠ્ઠી ભરી સંકલ્પ કરે છે કે સુદામાને અષ્ટ સિદ્ધિ 9 નિધિ પ્રાપ્ત થાવ. પ્રભુને લાગે છે કે હજુ કંઈક ઓછું અપાયું છે. પ્રભુ વિચાર કરે, મારે ત્યાં 16,008 રાણીઓ છે, એ બધીને સુદામાની સેવા કરવા મોકલી દઉં. ત્રીજી મુઠ્ઠી ભરી સંકલ્પ કરું કે મારી રાણીઓ મારા ભગતની સેવા કરે. રૂકમિણીજી સમજી ગયા, દોડીને આવીને નારાયણનો હાથ ઝાલી લીધો, કૃપાનાથ અમને આપની સેવામાં રાખો. સાંજનો સમય થયો. પ્યારથી નારાયણે સાથે બેસી સુદામાને જમાડ્યા. રાત્રિનો સમય થયો. પ્રભુ બાલગોષ્ઠીની વાતો કરતા કરતા બંને મિત્રો સૂતા. સુદામાજી સુવાના સમય વિચાર કરે, એક દિવસ રોકાવું એ વ્યવહારનો નિયમ છે. આવતીકાલે તો મારે કહેવું પડશે કે હવે હું રજા લઉં છું. પણ રજા માગીશ ત્યારે એમ કહેશે કે શું ઉતાવળ છે, રોકાઈ જા. ભૂલે ચૂકે જો પ્રભુ આમ કહે ને તો આપણે પાછી જોડી ટાંગી દેવી. 2 મહિના સુધી જવું નથી. હવે અહીં પ્રભુના મહેલમાં મજા કરવીશ, આ વિચાર કરીને સુદામાજી સૂતા. આ બાજુ નારાયણ વિચાર કરે, આ પુણ્યના પ્રભાવથી સુદામાની ઝૂંપડી બંગલો થઈ ગઈ છે અને તે સુખી થયો, પણ એની સ્ત્રી પતિવ્રતા ધર્મને પાડનાર છે. જો આ બ્રાહ્મણ જલ્દી ઘેર નહીં જાય અને મહેલમાં પ્રવેશ કરશે નહીં, ત્યાં સુધી સુશીલા બહાર બેઠી બેઠી તપશ્ચર્યા કરશે. મારે મારા મિત્રને મહિના સુધી રોકવો છે, પણ આને અહીં રોકવું તો સુશીલાનું શું થાય? માટે આવતીકાલે સવારે આને વડાવી દેવો પડશે. આવો સંકલ્પ કરીને પ્રભુ પણ પડ્યા છે અને બંને મિત્રો, બંને સંકલ્પો ભિન્ન ભિન્ન દેખાય છે. સવાર થયું. બધી રાણીઓ દર્શનાર્થે આવી છે. પ્રભુ જ્યારે મિત્ર સુદામાને ભાવથી વંદન કરે ત્યારે રાણીઓ પણ વંદન કરે. દેખો આ જીવની મહત્તા. દુર્યોધન પાસે મોટું સામ્રાજ્ય હતું, છતાં નારાયણ એના ઘરના મહેમાન કદી થયા નથી. સુદામાજી આજે ભિખારીપણામાં છે. શરીર શુક્લકડી જેવું છે, છતાં એનો આત્મા મહાન છે, એની ક્રિયા મહાન છે, એનામાં રહેલ સદગુણો મહાન છે. એટલે નારાયણ પોતે એને વંદન કરે છે. વ્યક્તની મહત્તા એના સદગુણ પર આધારિત છે.
વ્યક્તિની મહત્તા સંપત્તિ ઉપર કે શરીર ઉપર આધારિત નથી. એક દ્રષ્ટાંત આપું. એક ગામમાં બાજુમાં 2 મકાન છે. તેમાં 2 કુટુંબો રહે. તેઓ બંનેને એક બાબો છે અને બંને છોકરા એક જ વિદ્યાલયમાં અભ્યાસ કરે. બંને છોકરાનો જન્મ એક જ તારીખે, બંને છોકરાના નામ પણ એક જ, બંનેના શિક્ષક પણ એક, બંને છોકરા સાથે પરીક્ષા પસાર કરે. આગળ પ્રગતિ કરતા 5 ધોરણો બંનેએ પાસ કર્યા. 6થા ધોરણમાં એક પાસ થયો ને બીજો નાપાસ થયો. જે બાળક નાપાસ થયો એના પિતા ધમકાવે છે, તું નાપાસ કેમ થયો? બોલે છે, પિતાજી આનું કારણ કાં મારી આળસ ગણો, કાં મારું વાંચન ઓછું ગણો. આ 2 સિવાય કોઈ ત્રીજો વિકલ્પ ન હોય. પણ છોકરાનો પિતા માનવા તૈયાર નથી. કહે છે કે તું નાપાસ થાય જ કેમ? આ બાજુવાળાનો છોકરો કેમ પાસ થઈ ગયો અને તું રહી ગયો? આપણા બંનેના બંગલા પાસે છે, તારો અને છોકરાનો જન્મ સાથે, તમારા બંનેના નામ પણ સરખા, બંનેની શાળા પણ એક, તમારા બંનેને શાળા પ્રવેશ પણ એક જ તારીખે છે, વિદ્યાગુરુ પણ એક છે. તો એ પાસ થાય અને તું નાપાસ કેમ થાય? પેલો બોલે છે કે પિતાજી આમાં કાંઈ જન્મ તારીખ નામ કાંઈ કામ નથી કરતા, આમાં તો સૌની બુદ્ધિ ઉપર બધો આધાર છે. બાપા કહે ના, એ વાત ખોટી. છોકરો કે બાપુજી તમે વાત કરતા હતા કે આપણે પહેલા પોરબંદરમાં રહેતા હતા. બાપા કહે હા બેટા વાત સાચી છે. બેટો કે બાપુજી આપ સમજાવતા હતા કે મહાત્મા ગાંધીજીના ઘર પાસે આપણું ઘર હતું. બાપુજી આપનો જન્મ પોરબંદરમાં અને ગાંધીજીનો જન્મ પણ પોરબંદરમાં. બાપુજી આપણું મકાન અને ગાંધીજીનું મકાન એક સાથે હતા. આપ કહેતા હતા મારો અને મહાત્માજીનો સ્કૂલ પ્રવેશ સાથે હતો, અમે બંને જણ સાથે અભ્યાસ કરતા. તમે કહો છો ગાંધીજી તો મારા બાળ સખા હતા. તમારું અને ગાંધીજીનું નામ પણ એક સરખું છે, તમારી અટક પણ ગાંધી છે. તો પછી પિતાજી આપને નથી લાગતું કે ગાંધીજી સારી દુનિયામાં પૂજાય છે, જ્યારે આપને તો બાજુમાં કોણ ચા પીવા પણ બોલાવતું નથી? આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે કે વ્યક્તિનું જીવન કોઈ સંપત્તિ કે શરીર ઉપર આધારિત નથી. વ્યક્તિના જીવનની મહત્તા એના સદગુણો અને એના શીલ ઉપર આધારિત છે. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, સવારનો સમય થયો, સુદામાજીએ સ્નાનાદિક નિત્ય વિધિ કર્યો, પ્રભુનું પિતાંબર પહેર્યું છે. તેઓ વિચારે હવે હું રજા માગું. બોલે છે દયાળુ પ્રભુ આપે મને ખૂબ સાચવ્યો, હું ખૂબ ખુશ થયો છું, હવે હું રજા લઈને ઘેર જઈશ. નારાયણ બોલે છે મિત્ર તું આવ્યો પણ ઉતાવળથી આવ્યો, તારે 5 દિવસનો સમય લઈને આવવું હતું. આ વખતે ઉતાવળમાં આવ્યો, આજે ઠીક છે પણ હવે પછી આવ ત્યારે 15 દિવસનો સમય લઈને આવજે. સુદામા વિચાર કરે આને તો છેડો ફાડીને રજા આપી દીધી. જેવી ભગવાનની ઈચ્છા. પ્રભુ વિચાર કરે આની સ્થિતિ ભિખારી છે, મારે ઘરે આવ્યો છે, તપાસ કરી લઉં કે મારી પાસે કાંઈ માગે છે કે નહીં. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા સાચો ભગત તો નારાયણને કહે કે તું માગ, હું માગું અને તું દે એ મને મંજૂર નથી. તારી પાસે માગીશ તો તું આપવાનો જ છે, હું માગું અને તું આપ એ મને મંજૂર નથી. તને ઠીક લાગે તો આપ, ઠીક ન લાગે તો કાંઈ નહીં. મારામાં લાયકાત દેખાય તો આપજે, નહીં તો આપીશ નહીં. મહાત્માઓ કહે છે મારી લાયકાત સિવાય 1 પૈસો પણ તું ન આપીશ, લાયકાત વગર આપીશ તો હું દુર્વ્યય કરીશ. દ્વારકાધીશને લાગે છે આની સ્થિતિ ભિખારી છતાં મારી પાસે કાંઈ માગતો નથી. તપાસ તો કરું. પરીક્ષા કરવા માટે શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે કે અરે સત્યભામા તું ક્યાં ગઈ?
સત્યભામા આવે અને કહે છે કે શું કામ છે પ્રભુ? પ્રભુ બોલે છે, રાણી, મિત્ર એમ કહે છે કે મારે આજે તો જવું છે, આપણે તો લાચાર છીએ. આ મિત્રને નારાજ થોડો કરાય, પણ એને હું કહું છું કે ફરીવાર આવ ત્યારે 15 દિવસનો ટાઈમ લઈને આવજે. સત્યભામાજી, હવે જો મિત્રને ખરેખર જવું જ છે તો એને મોડું ન કરાય. સાંજની એની પોતડી ગોતી લાવ, એટલે જલ્દીથી પહેરી લે, એટલે મોડું ન થાય. ઓલું પીતાંબર હતું એ લઈ લીધું ભગવાન. સુદામાજી વિચાર કરે, મને લાગતું હતું કે આ સોનાની દ્વારકાનો માલિક છે, પણ એક ધોતિયું આપ્યું છે એ પણ પાછું કઢાવી લેવા માગે છે. સત્યભામા 18 થીંગડા વાળું ધોતિયું ગોતી લાવ્યા. નારાયણે હાથમાં લીધું, કહે, મિત્ર, હવે જલ્દીથી પહેરી લે, મોડું ન કરવું જોઈએ, નહીં તો વળી તડકો થઈ જશે. નારાયણ એક મીટે સુદામા સામે જોઈ રહ્યા. ધોતિયું બદલી પોતળી પહેરે ત્યારે એમના મોઢા ઉપર કાંઈ ફેર પડે છે કે નહીં? સુદામાજીના મોઢા ઉપર હર્ષ કે શોકની કોઈ રેખા નથી, એક જ સરખી સ્થિતિ. એ સમજે છે, નારાયણ, ધોતિયું પહેરાવનાર તું જ છે, અને સારી જનતાના ધોતિયા ખેંચીને લાર પણ તું જ. તને ઠીક લાગે ત્યારે પહેરાવે છે, ઠીક ન લાગે ત્યારે કાઢી લેશે. પહેરાવે ત્યારે હસવાની જરૂર નથી, આજે તું કાઢી લેશે તો રડવાની જરૂર નથી. સુદામાજી ખરેખર સ્થિત પ્રજ્ઞ છે. સુદામાજીએ હસતા હસતા પીતાંબર કાઢી 18 થીંગડાવાળી પોતાની જૂની પોતળી પહેરી લીધી. સુખદેવજી બોલે છે કે રાજન, શ્રી નારાયણ અને રૂકમિણી દરવાજા સુધી વળાવા ગયા. સુદામાજી ધીરે ધીરે ઘર તરફ જાય છે. રસ્તામાં વિચાર કરે, મારા બાળકો કહે છે, બાપા શું લાવ્યા? મારા બાળકો 2-3 દિવસથી ભૂખ્યા હશે, હું ઘેર જઈશ. તેઓ ઈચ્છતા હશે કે દ્વારકાધીશ પાસેથી મેવા મીઠાઈ લાવશે. મને નારાયણે કાંઈ ન આપ્યું. આ નિર્ધન બ્રાહ્મણ ધન પામી ઘણો જ છકી જશે અને મારું સ્મરણ નહીં કરે, આમ માનીને દયાળુ ભગવાને મને થોડું ઘણું ધન આપ્યું નથી. સુદામાનો અંતરાત્મા કહે છે, ઈશ્વરે નથી આપ્યું, એ એની દયા છે. એમ માની લે, ઈશ્વરે તને તારી લાયકાત જેટલું આપ્યું, વધારે આપ્યું હોત ને તો મારા હાથે દુર્વ્યય કરત. પ્રભુ જેટલામાં જીવનું હિત લાગે છે ને એટલું જ આપે. દર્દી એમ કહે કે ડૉક્ટર સાહેબ 2-4 ઇન્જેક્શનો એક હારે આપી દો, જેથી સાંજ સુધીમાં બેઠો થઈ જાવ. આમ થાય ને તો ડૉક્ટર માને કે આનું દર્દ વધારે થશે. જીવ માગે, નારાયણ મારે ઘેર રૂપિયાના બંડલ આપી જાય. નારાયણ સમજે છે એમાં તારું ભૂંડું થશે. પરમાત્મા જીવની લાયકાત મુજબ જ આપે. ચાલતા ચાલતા સુદામાજી ઘર તરફ આવે. જુએ છે ને તો પરીક્ષિત જ્યાં ઝૂંપડી હતી ને ત્યાં તો મહેલ થઈ ગયો. સુદામા વિચાર કરે, મારી ઝૂંપડી ક્યાં ગઈ? ઘણી વાર સુધી શોધે છે પણ ક્યાંય દેખાય નહીં. સુદામાજીના આત્મામાંથી અવાજ આવે, સુદામા, તું નારાયણને મળવા ગયો, એમાં પોતળી તો પાછી આપી, પણ બાયડી અને ઝૂંપડી હપુચા ગયા લાગે. મનથી એને નિર્ણય કર્યો, નારાયણે કૃપા બહુ કરી. બૈરી અને ઝૂંપડી માટે મને થોડું મમત્વ હતું, પણ હવે નારાયણે મને હાવ નવરો કર્યો. હવે શાંતિથી કરતા લઈને એનું ભજન સ્મરણ કરીશ. આ કથાનો એ સાર ભાગ છે. પ્રભુએ ન આપ્યું તો એ ભગવાનની દયા. ઝૂંપડી અને બૈરી દેખાતી નથી, બંને ગયા તો એ માને છે કે ભગવાનની દયા. વિપત્તિમાં પરમાત્માની દયા સમજવી ને એ અતિ કઠણ છે. સુખમાં તો સર્વે ભગવાનનો ઉપકાર માને, પણ દુઃખમાં ઉપકાર માને ને એ શ્રેષ્ઠ સત્સંગી છે. સુખદેવજી વર્ણન કરે છે કે પરીક્ષિત સુદામાજી આમ તર્ક વિતર્ક કરે ત્યાં સુશીલાજી દોડતા દોડતા પતિદેવને પ્રેમથી મહેલમાં લઈ ગયા. પરીક્ષિત સુદામાને મહેલ મળ્યો, સંપત્તિ મળી, સુખ મળ્યું, એમ બધું અહિક સુખ મળ્યું.
પણ 18 થીગડાવાળી પોતાની જૂની પોતડી અને 7 ગાંઠોવાળી લાકડી એ સુદામાને માટે પૂજામાં સાથે રાખતા. સવારે જાગી ઈશ્વરની આરાધના કર્યા પછી એ લાકડી અને 18 થીગડાવાળી પોતડીને વંદન કરતા અને રાત્રે સુવા જાય ને ત્યારે પણ પોતડી અને લાકડીને વંદન કરતા અને પોતાની અર્ધાંગનાને સમજાવતા કે સુશીલા, મારું અને તારું પ્રારબ્ધ તો આ પોતડી અને લાકડું હતું. આજે જે કાંઈ સમૃદ્ધિ મળી છે એ કેવળ પ્રભુની કૃપાનું ફળ છે. આ રીતે ભક્તજનો ભગવાને કૃપા કરી તો ઝૂંપડીને બદલે ભગવાને મહેલ બનાવી આપ્યા. ભગવાનને અર્થે કાંઈક જ્યારે આપવામાં આવે છે ને ત્યારે આપણું પ્રારબ્ધ બદલાતું હોય છે. બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું ભક્તજનો. અત્યારે કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. ધનુર્માસના થાળ નિમિત્તે સવિતાબેન બળદેવભાઈ વડુ, વૈભવભાઈ દેસાઈ, તો આ રીતે ભક્તજનોનું નામ આવેલા છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 આયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ